સમાચારમાં હવે આગળ વાત અમરેલીના ભાજપ નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। હિરેન હિરપરાએ નેશનલ અને સ્ટેટ હાઈવે અંગે પત્ર લખ્યો છે। ડામર રોડ કે રી કાર્પેટ રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ હોવાનું પણ જણાવ્યું છે। સાથે જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કાળી કમાણી કરે છે તેવું પણ લખ્યું છે। બહારની રેતીના લીઝ પાસ કરવાનું સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાનો પણ હિરપરાએ આરોપ લગાવ્યો છે। મહત્વનું છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને હિરેન હિરપરાએ પાઠવેલા પત્રથી હાલ તો ચકચાર મચી ગઈ છે। સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ બિસ્માર્ક બન્યા છે। ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે અને નાના વાહન ધારકો હોય કે મુસાફરો હોય એમને ખૂબ મોટી અગવડતાઓ પડી રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના જે રોડ અને રસ્તાઓ છે એ ગુણવત્તા સાથે ના બને, ત્યારે આ રસ્તાઓ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે નબળું કામ ન થાય અને મારા જિલ્લાની જનતાને ફરીથી વેઠવું ન પડે એ બાબતની પણ મેં ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રેતીનો પ્રશ્ન પણ છે એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે। બહારની રેતીના લીઝ પાસ કરવાનું સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું હિરેન હિરપરાએ આરોપ લગાવ્યો છે। તો અમારી સાથે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરા જોડાઈ ગયા છે, મહામંત્રી છે જેઓ। હિરેનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હિરેનભાઈ, આપે સીએમને પત્ર લખ્યો છે અને આરોપ લગાવ્યો છે કે મોટા પાયે અહીં કૌભાંડ ચાલી રહ્યું છે, બહારની રેતીના લીઝ પાસ થાય છે। પ્રથમ તો અમરેલી જિલ્લાનો જે મુખ્ય વિષય છે એ જે વરસાદના હિસાબે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ રસ્તાઓ જે ખરાબ થયા છે એ રીકાર્પેટ કરવામાં આવે અને સારા રસ્તાઓ થાય એ માટેનો પ્રયાસ એ હંમેશા રાજ્ય સરકાર કરતી હોય છે અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર આ વિષય મૂક્યો છે કે વરસાદના હિસાબે જે રસ્તાઓ ખરાબ થયા છે એને ફરીથી રીકાર્પેટ કરવામાં આવે તો નાના વાહન ધારકો છે કે મોટા વાહનો હોય, રાહદારી હોય, એમને સારા રસ્તાની સુવિધા મળે। હંમેશા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ સારા રસ્તા મળે એ માટેનો પ્રયાસ કરતા હોય છે, રાજ્યની સરકાર પ્રયાસ કરતી હોય છે। ત્યારે અમરેલી જિલ્લાનો પણ આ પ્રાણ પ્રશ્ન છે એ સરકારના ધ્યાન ઉપર રાખ્યો છે। હિરેનભાઈ, સરકારના પ્રયાસો તો સારા છે, પરંતુ આપે એવું પણ લખ્યું છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો છે, આપે હમણાં બાઇટ પણ આપી, એમાં કહ્યું કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો કાળી કમાણી કરે છે। શું આપના ધ્યાનમાં એવા કોઈ અધિકારીઓ છે, અને છે તો પછી તેમના વિરુદ્ધ અત્યાર સુધી કેમ આપે અવાજ ના ઉઠાવ્યો? જ્યારે જ્યારે સમસ્યાઓ ધ્યાનમાં આવતી હોય છે ત્યારે હંમેશા એ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતું હોય છે। વર્તમાન સમયની અંદર રસ્તાની આ તકલીફો ઊભી થઈ તો વર્તમાન સમયની અંદર આ યોગ્ય મને લાગ્યું તો આ રસ્તાનો પ્રશ્ન પણ રાજ્ય સરકારના ધ્યાન ઉપર મૂક્યો છે। શું આપે પુરાવા રજૂ કર્યા છે જે આપે આરોપ લગાવ્યા છે કે કાળી કમાણી થાય છે અને રેતીના લીઝ પાસ કરવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે એના? પ્રથમ તો કોઈ ઉપર આરોપ લગાવ્યા નથી। વિષય જે રીતે પરિસ્થિતિઓ રસ્તાની ખરાબ થઈ છે એ વિષયની અંદર ક્યાંય પણ રસ્તાનું કામ નબળું ન થાય એની ચિંતા કરવી જોઈએ સ્થાનિક તંત્રએ, એ વિષય પણ રાખ્યો છે। એટલે કોઈની સામે આક્ષેપો કર્યા છે એવો વિષય નથી, પરંતુ ગુણવત્તા સારી જળવાય એ માટેનો પ્રયાસ થવો જોઈએ એ આગ્રહ છે મારો, એટલા માટે રજૂઆત કરી। હિરેનભાઈ, આપ કહો છો કે આપે કોઈ સામે આક્ષેપો નથી કર્યા, તો પછી આપે આ કૌભાંડ કેવી રીતે ઉજાગર કર્યું? તમને કેવી રીતે ખબર પડી કે કૌભાંડ ચાલે છે, અધિકારીઓ કોન્ટ્રાક્ટરો કાળી કમાણી કરે છે? તમે વિષય જે લઈ રહ્યા છો એ રોડ રસ્તાના સંદર્ભમાં નથી લઈ રહ્યા, એમાં મેં બીજો વિષય પણ મૂક્યો છે કે અમરેલી જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ હાલમાં ઇકો સેન્સિટિવ ઝોનના હિસાબે રેતી ની લીજો નથી, પરંતુ નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, એમને મકાન બનાવવું હોય તો રેતી ક્યાંય મળતી નથી અને જ્યારે આવા સરકારી કામો ચાલતા હોય છે એમાં સ્થાનિક જગ્યાએથી જ એમને રેતી મળી જતી હોય છે અને બહારના જિલ્લાઓની અંદર જ્યાં લીજ છે એમની પરમિટો એ રજૂ કરી દેતા હોય છે। આ વ્યાજબી નથી એ પણ એમના ધ્યાન ઉપર દોર્યું છે। કોઈ સામે આક્ષેપ નથી, પણ એની ચિંતા વ્યક્ત કરી છે અને સ્થાનિક લેવલે નદીઓની અંદર લીજ થાય એવો આગ્રહ કર્યો છે। અને હિરેનભાઈ, હવે શું માંગ છે આપની? માંગ વિષય એક જ છે કે જનતાને સારા રોડ રસ્તાની ગુણવત્તા સાથે રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અમરેલી જિલ્લાની અંદર આટલા મોટા પ્રમાણની અંદર નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને નોન પ્લાન રસ્તા મંજૂર કરતા હોય એ આવકારદાયક બાબત છે કે અમરેલી જિલ્લાની જે જરૂરિયાત છે એ સરકાર સંતોષી રહી છે, ત્યારે ગુણવત્તા સાથેનું કામ થાય એ આવશ્યક છે। ઓકે હિરેનભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। તો હિરેન હિરપરાનું કહેવું છે કે કોઈની સામે આક્ષેપ નથી, પરંતુ
બહારની રેતીના લીઝ પાસ કરવાનું જે કૌભાંડ ચાલી રહ્યું છે એ બાબતને ધ્યાને આવતા જ મુખ્યપ્રધાને રજૂઆત કરવામાં આવી છે। બે મુદ્દાઓ છે, એક તરફ જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે જેમાં લોકોને હાલાકી પડે છે એને લઈને પણ, ગુણવત્તાને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમાં રસ્તાની ગુણવત્તાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે કાયમી ગુણવત્તા સુધારવામાં આવે તે પ્રકારની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। અમારી સાથે સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ગયા છે। ફારૂક, અમરેલીના સ્થાનિક રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે હિરેન હિરપરાએ મુખ્યપ્રધાનને પત્ર તો લખ્યો, સાથે સાથે હાલમાં તેમણે ફોનમાં એવું કહ્યું કે અમે કોઈની સમક્ષ આક્ષેપ નથી કરતા, પરંતુ બાઇટમાં એવું કહ્યું છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો કાળી કમાણી કરે છે અને બહારની રેતીના લીઝ પાસ કરવાનું કૌભાંડ ચાલે છે। શું છે આખો મામલો? તો માનસી જણાવ્યું કે અમરેલી જિલ્લો છે તે ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપના ગઢમાં 5 બેઠકો છે તે ભાજપના કબજામાં છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હિરેન હિરપરા છે તે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હતા અને હાલમાં અત્યારે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી છે, પરંતુ જેને તે રીતે જે આક્ષેપ કર્યો છે તે આક્ષેપ જોતા એવું લાગી રહ્યું છે કે અમરેલી જિલ્લામાં બનતા જે ડામર રોડ છે, જે નેશનલ હાઈવેના હોય કે પછી કોઈ સ્ટેટ હાઈવેના હોય, પરંતુ આ રોડમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જે રીતે રોડ રસ્તાઓ તૂટી ગયા છે તેના આજ દિન સુધી ક્યારેય રીકાર્પેટ નથી થતા કે રીકાર્પેટ નથી થતા, પરંતુ જે રીતે કોન્ટ્રાક્ટના કામો કરી રહ્યા છે, રેતીની લીઝ અમરેલી જિલ્લામાં નથી છતાં બહારના લીઝના કાગળો રજૂ કરી અને કોઈ પણ કોન્ટ્રાક્ટનો ધંધો છે તે બંધ નથી થયો, બાંધકામ બંધ નથી। આ બહુ મોટું કૌભાંડ હોવાનું તેને જણાવી રહ્યા છે, પરંતુ તે મીડિયા સામે સ્પષ્ટ નથી કહી રહ્યા, પરંતુ જે રીતે તેને પત્રમાં વેદના નાખી છે તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે ભાજપમાં જે રીતે નેતાએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને મિલીભગતથી અમરેલી જિલ્લાના માર્ગો છે તે ત્રાહીમામ વાહન ચાલકો પોકારી ગયા છે, લોકો પણ પોકારી ઉઠ્યા છે। ત્યારે આવા કાળી કમાણી કરતા હોય અને પ્રજાનો ભોગ બનતી હોય ત્યારે આ અંગે યોગ્ય કરવું જોઈએ, પરંતુ રેતીની બાબત છે તે અતિ મહત્વની છે। અમરેલી જિલ્લામાં રેતીની તાતી જરૂરિયાત છે અને હાલમાં રેતીના કારણે જ અવારનવાર ભાજપના નેતાઓ તે બોલી રહ્યા છે। અગાઉ વિપુલ દુધાત છે તેણે પણ રેતી બાબતે સવાલો ઉઠાવ્યા હતા અને ફરી આ જ રેતી બાબતે હિરેન હિરપરાએ પણ સવાલો ઉઠાવ્યા છે। ત્યારે આ ભાજપના નેતાઓમાં ધારાસભ્યો 5 હોય ને ભાજપના નેતા જ આ રીતે જે આક્ષેપ કરે તે અમરેલી જિલ્લા માટે ચકચાર મચાવતી ઘટના ગણાય। જી ફારૂક, આભાર આપનો। એટલે હિરેન હિરપરાએ મુખ્યપ્રધાનને પત્ર લખતા જ ચકચાર મચી ગઈ છે। મારી સાથે આજ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાઈ ગયા છે। વિકાસ, અમરેલી જે ભાજપનો ગઢ છે, સાથે સૌરાષ્ટ્ર એ રાજકારણનું મુખ્ય દ્વાર પણ માનવામાં આવે છે અને એમાં જ હિરેન હિરપરાના આ પત્રથી ચકચાર। બિલકુલ માનસી, અમરેલીથી જ્યારે કોઈ લેટર આવે પહેલા સવાલ તો થાય કે સાચો છે કે ખોટો, પરંતુ હમણાં જ આપણી સાથે હિરેનભાઈએ વાત કરી લીધી એટલે આપણે માની લઈએ છીએ કે આ તેમના જ શબ્દો છે, તેમણે જ આ બધું લખાણ લખ્યું છે, પરંતુ એમાં લખાણ ખૂબ જ મહત્વનું છે। ભાજપના નેતા પોતે કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને આખું ગુજરાત જાણે છે કે જેવી ચોમાસાની સિઝન આવે રોડ રસ્તા તૂટવા લાગે છે અને કેવી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવતું હોય છે। તમામ મહાનગરમાં આપણે જોયું છે, નાના શહેરોમાં પણ જોયું છે, ગામડામાં પણ જોયું છે। અહીંયા હિરેન હિરપરા કહી રહ્યા છે કે સ્ટેટ હાઈવે હોય કે પછી નેશનલ હાઈવે, ચારે બાજુ ગુણવત્તાયુક્ત કામ થતું જ નથી અને એક વરસાદમાં બધું ધોવાઈ જાય છે અને તેમણે મુખ્યમંત્રીની રજૂઆત કરી છે। શું મુખ્યમંત્રીને ખબર નથી? મુખ્યમંત્રીને ખબર છે જ, કારણ કે 2 મહિના પહેલા આપણે પોતે ચલાવ્યું હતું કે કેબિનેટની બેઠકમાં પણ સીએમએ આદેશ આપ્યા હતા કે હવે તમે ગુણવત્તાયુક્ત કામ કરો, ભલે સમય લો પરંતુ સારું કામ જનતાને કરીને બતાવો। પરંતુ જે આમાં નેક્સસ ચાલી રહ્યું છે એ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોનું, ભ્રષ્ટાચારી અધિકારીઓનું અને કેટલાક ભ્રષ્ટાચારી નેતાઓનું, એના કારણે આવા ભ્રષ્ટાચારના કામ થતા રહે છે અને પ્રજા પરેશાન થતી રહે છે। હિરેન હિરપરાએ આખરે પત્રમાં શું લખ્યું છે એ પણ આપને બતાવી દઉં। તેમણે લખ્યું છે કે અમરેલી જિલ્લાના નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે તાત્કાલિક રિપેરિંગ અને રીકાર્પેટ કરો અને બીમારીમાંથી બહાર કાઢો તેવી રજૂઆત તેમણે કરી છે। તેમણે કહ્યું કે અહીંયા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અતિ ખરાબ છે। આ જિલ્લામાં બનતા નવા ડામર રોડ, કાર્પેટ રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કાળી કમાણી કરી પ્રજાને રોડ રસ્તા બાબતે પરેશાન કરે છે। અહીંયા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના નવા બનતા રોડ કે રીકાર્પેટ ડામરના સેમ્પલ થર્ડ પાર્ટી કે ગેરીની લેબમાં ફેલ થયા હોય તેવો કોઈ દાખલો બનેલ નથી। ગેરંટી સમયમાં રહેલા રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેરિંગ થયા હોય તેવા દાખલા પણ જનતાની જાણમાં નથી। કોઈ એજન્સીને નબળા કામ સબબ દંડ થયો હોય અને વસૂલાત થઈ હોય એવા દાખલા પણ નથી। કોઈની સામે પોલીસ ફરિયાદ થઈ હોય એવા પણ દાખલા નથી। અમરેલી જિલ્લામાં રેતીની લીઝ ન હોવા છતાં એક પણ સરકારી બાંધકામ
બંધ રહ્યું નથી. ગેરકાયદેસર રેતીનો ઉપયોગ કરી બહારની રેતીના લીઝના પાસ પણ રજૂ કરાય છે, જે પણ મોટું કૌભાંડ છે. વર્તમાન સમયમાં નીચેના હાઈવે વાહન ચાલકો માટે માથાનો દુખામ સમાન બન્યો. સત્વરે પેચકામ અને રીકાર્પેટ થાય, જેમાં રાજુલાથી સાવરકુંડલા સ્ટેટ હાઈવે, સાવરકુંડલાથી અમરેલી હાઈવે, સાવરકુંડલાથી નેસડી સુધી ચાલાલા સ્ટેટ હાઈવે, આ તમામ જગ્યાએ કામ થઈ રહ્યા છે અને આ તમામ જગ્યાએ ગુણવત્તાયુક્ત કામ થયું નથી. ઉપરના તમામ રોડ રિપેરિંગ નવા બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા રજૂઆત કરે છે. તમે જુઓ કેવી સૂચક તેમણે વાત કરી કે જ્યારે પણ રોડ રસ્તા બનતા હોય છે તો પહેલા જે મટીરિયલ યુઝ થવાનું હોય છે એનું લેબમાં ટેસ્ટિંગ થતું હોય છે. એ લેબમાં જ્યારે એ નમૂના ત્યાં પાસ થઈ જાય પછી જ કામની મંજૂરી આપવામાં આવે. હિરેન હિરપરા કહી રહ્યા છે કે એવું તો કેવી રીતે બની શકે, અત્યાર સુધી એક પણ જે પરીક્ષણ છે ફેલ થયા જ નથી, તમામ બધા પાસ થઈ જાય છે. અને રોડ રસ્તા તૂટે જ છે એનો મતલબ કે ત્યાં લેબમાં જ પહેલા ગોઠવણ થઈ જાય છે. તેમણે એમ પણ કહ્યું એક પણ વાર કોન્ટ્રાક્ટરને દંડ પણ વસૂલવામાં નથી આવતો, ના એની સામે કોઈ પોલીસ કાર્યવાહી થાય છે. તો તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ કદાચ ન માત્ર અમરેલી પરંતુ આખા ગુજરાતમાં ચાલી રહી છે. પરંતુ જ્યારે અમરેલીથી ભાજપ નેતાએ મુદ્દો ઉઠાવ્યો છે, સરકાર આ બાબતે શું જવાબ આપે છે જોવાનું રહેશે. અને જ્યારે આવા નેતાઓ બહાર આવ્યા છે, શું અમરેલીના બીજા નેતા પણ આવી રીતે જનતા માટે બહાર આવશે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. માનસી જી વિકાસ, આભાર આપનો. એટલે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે હિરેન હિરપરાએ. જો કે હાલ તો ચકચાર મચી ગઈ છે આ બાબતે. હવે સરકાર શું નિર્ણય લે છે, શું કાર્યવાહી કરે છે, તેના ઉપર નજર રહેશે.